જય દ્વારકાધીશ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે સવારના 7:30 વાગી ગયા છે અને આપણે જો સિરાવી લીધું છે અને જાનવીન લીવ્યા બે નિશાળે વહી ગયા. અને આજે આપણે જો બીજી કંઈક કામ શરૂ કર્યું છે નવીન. તો જાનવીન પપ્પા જો ગૌશાળાનો જય માતાજી. તો ગૌશાળાનો પાયો ચાલુ કરવાનો ગમાઈનો. ગૌશાળાના ગમાણ બનાવવાનો પાયો પેલા ખોદે છે, પછી એમાં ભરતી આવશે તો પેલા કે પાયો ખોદે ને થોડુંક શનિવારી પછી એના ઉપર ભરતી આવશે. કા હા, બે દિવસ કડિયા નથી આવતા. હા, 2 દિવસ કડિયાની કામ એના ગામમાં આવી ગયું છે. થોડુંક અધૂરું કામ છે કોઈના મકાનનું, તો એ પૂરું કરવા 2 દિવસ એને રજા રાખી છે. ત્યાં આપણે આ કામ બધું આપણે કામ કરી નાખી. જે બેલા ફેરા લાવવા જોઈશે, રેતી સાંજે ભરી આવ્યા છે ને લોખંડ ને બધું લેવા જવાનું. હા, રેતીનો ફેરો સાંજે ભરી આવ્યા છે અને આજે લોખંડ ભરવા જવાનું છે. પતરા ઈંગલું ને એવું બધું જે આવે એ કાંઈ એ તો બપોર પછી જવાના છે. હા, બપોર પછી એ ભરી આવશે તો હવે આપણે ગાયોનું ઢાળિયું બની જશે થોડાક દિવસોમાં રેડી. અને અત્યારમાં જો પાયો ખોદવાનું કામ શરૂ છે. અને આજે પણ કાનો આવશે તો જાનવીન પપ્પા ને કાનો ને અમે બધા આ પાયાનું કામ લઈશું. તો અત્યારમાં આપણે ગાયો ભેંસોને એકવાર સૂકો ચારો નખાઈ ગયો છે અને લીલી હવે વાટવા જવાનું છે. અને પછી પાણી પીને પછી મારે પણ અહીંયા આવતું રહેવાનું છે. અને રસોડાનું કામ પ્લાસ્ટર થોડુંક બાકી રહ્યું છે, બાકી બધું રસોડાનું પ્લાસ્ટર થઈ ગયું છે. તો એ પણ તમને બતાવી દઉં. તો આપણું રસોડાનું કામ જો બતાવી દઉં પ્લાસ્ટર. તો જો આ સાઈડ પણ પ્લાસ્ટર મસ્ત થઈ ગયું છે અને આ સાઈડે પણ થઈ ગયું છે. આ સાઈડે થોડુંક અધૂરું છે, પાછા એટલું જ અધૂરું રહ્યું છે પ્લાસ્ટર કામ. અને ઉપર પતરા ઉપર પણ બેલા મેકી દીધા છે. તો એ કામ પણ મસ્ત થઈ ગયું છે. ને અંદર બતાવી દઉં જો પ્લાસ્ટર રસોડામાં. તો જો રસોડામાં અંદર પણ આખા રસોડામાં પ્લાસ્ટર થઈ ગયું છે ને હવે બસ આ નીચે તળ નાખવાનું જે બાકી રહ્યું છે. તો બાજુનું ગામ તરણેતર છે, તો અહીંયાથી આવે છે કડિયા કારીગર. તો એનું કામ પણ બહુ સરસ છે. અને બસ 2-3 દિવસ રજા રાખશે. ત્યાં અમારે ગૌશાળાનું કામ અધૂરું છે, એ જે થાય એટલું પૂરું કરી લઈ. જે લાઇટ પણ નથી આવી, આજે સવારની લાઇટનો કાપ છે. તો હવે પાયાનું કામ તો અધૂરું રહ્યું છે. જે લાઇટ આવે પછી પાણીથી પલાળીને પછી એનું કામ આગળ વધશે. અને જાનવીન પપ્પા અને કાનો પછી એક મોટર ખોટકાઈ ગઈ હતી, તો એ મોટર કાઢી અને પછી ગયા છે લુણસર. તો લુણસર ગયા છે એ ઈંગલું અને પતરા એવું બધું ભરવા ગયા છે આપણે ગાયોના ઢાળિયા માટે. તો એ પણ હવે લગભગ આવતા જશે. તો આપણે બપોરાની રસોઈ બનાવવાની છે. તો શાક તો બની ગયું છે ને રોટલા હવે બનાવવાના છે. તો રોટલા બનાવી નાખી અને બપોરાનું કરી નાખી તૈયાર. તા એ લોકો આવી જાય પતરા અને ઈંગલું ને એવું બધું લઈને. તો પછી ઢાળિયામાં સડાવવાની થશે ઈંગલું અને પતરા. તો આપણે હવે બપોરાની રસોઈ બનાવી નાખી. અને નિશાળિયા પણ જો આવી ગયા છે. નિશાળેથી 12:30 છૂટા થાય તો 12:30 ઘરે આવી ગયા. અને આવીને જોઈ કેમ હિંચકા ખાઈ પડશો તો એકાદા ન પડી. તો ફાઇનલી અત્યારે જો બપોરના 2 વાગી ગયા છે અને આપણે ગાડી આવી ગઈ છે લોખંડ ભરીને. તો બધો સામાન હજી પૂરતો આવ્યો નથી. સિમેન્ટ આવ્યો છે અને લોખંડ આવ્યું છે. હજી પૂરતું લોખંડ પણ નથી આવ્યું, કારણ કે દુકાનવાળાને દવાખાનું આવી ગયું હતું એટલા માટે. પછી ટાઈમ નહોતો તો અડધો સામાન લઈ અને વ્યાયા છે. તો પછી હવે 2 દિવસ પછી જશે ભરવા. અને આ જે લાયા છે એ હવે ઉતારવાનું છે લોખંડ બધું, લોખંડ ને સિમેન્ટ નહીં. તો જાનવીન પપ્પાની જો જગ્યા કરે છે તો અહીંયા ઉતારી દેશે હવે લોખંડ બધું. અને આપણે હવે ચા બનાવી નાખી.
હાલો આપણે પૂરતો સામાન આવ્યો નથી, દુકાન વાળાને લાગી ગયું હતું ને એટલે. હા, લાઠી વાળા ભાઈ ને લાગી ગયું હતું. તો આ ઈંગલું ખાલી આવ્યું છે જ, લોખંડ અડધું આવ્યું છે જ, અડધું બાકી છે. કાના જોઈજે હો. દુકાન વાળાને લોખંડ લાગી ગયું હતું, હાથ મુકાય પછી દવાખાને લઈ ગયા હતા ને એટલે બધું સામગ્રી આવી નથી. બાતરી હો કાન તો અત્યારે હાંજના 4 વાગી ગયા છે અને આપણે લોખંડ ઉતારવાનું હતું એટલું ઉતારી નાખ્યું છે. અને રસોડામાં અને આપણે ગૌશાળાના ખાડા છે એમાં પાણી પાવું પડે, તાજું સિમેન્ટ ને બધું નાખેલું હોય તો આપણે બધે પાણી પાઈ દીધું છે. અને હવે કામ શરૂ કર્યું છે ગૌશાળાનો ગમાઈનો પાયો. તો જાનવીન પપ્પા અને કાનો બે જો કામ એને શરૂ કરી દીધું છે. કાના તડકો નથી લાગતો ને? તડકો નથી લાગતો ને? તડકો હું લાગે હે કાના? તડકો ન લાગે ખેડૂતને. કા ખેડૂતને તડકો લાગે તો મેળ પણ ન આવે ને ટાઈમે કામ કરવું જ પડે. તો આપણે જો પાણીથી પેલા પલાળ્યું હતું તો થોડુંક પોચું થઈ જાય એટલા માટે તો આ બધો ગાળ કાઢી લે, ફરી પાછી નળી મીકી દે એટલે પાછું પોચું થઈ જાય થોડુંક. અને હાલો હવે મારે પણ મદદ કરાવી પડશે. કા ફોન મેકી દઈ હેઠો અને હવે આપણે કામ ચાલુ કરી દઈએ. તો આપણે કમાણીનો પાયો જાન્યું પપ્પા અને કાનો બે ખોદે છે અને મારે ગાળ કાઢવાનો છે તો હું ગાળ કાઢું. અને આ છોકરાઓ બધા જો કેવો ગારો ખૂંદે છે, એની કેટલી મજા આવે. હરવા પડતા નહીં, એને તો એમ થશે કે વરસાદ આવી ગયો. એવી રીતના તો ધોરિયામાં રમે છે બધા. નાય છે મોક્ષા વરસાદ આવ્યો, વરસાદ. હા વરસાદ આવ્યો. જો આ બે વચ્ચે જે હતા ધોરિયા કર્યા એ કમાણ નો માપ છે. તો એ બે બાજુ સાઈડે ગમાણ આવશે અને વચ્ચે એક વંડી આવશે. તો એ વંડી પછી લેવાની થશે ભરતી ભરી. અને તો આ બે સાઈડની ગમાણના પાયા પેલા ખોદી નાખવાના છે. અને અત્યારે 60 ફૂટ લંબાઈ છે તો અત્યારે 30 ફૂટ કરવાની છે, 30 ફૂટ બાકી રાખશું. તો આ 3 થાંભલા સુધી અત્યારે પતરા નાખશું ને પછી એટલે આપણી ગાયો ભેંસોનો વધારો થશે તો પછી એટલા પતરા તો પછી નાખી દઈશું. અત્યારે 10-11 માલ છે તો અત્યારે અમારે આટલું ઘણું તો આટલું 30 ફૂટ સુધી પતરા નાખી દઈશું થોડાક દિવસોમાં ધીમે ધીમે. અને જાનવી બેન ને જો શોખ છે તો એ નળીએથી પાય છે. અને અમારા દિયા બેન ગારો ખૂંદે. કપડા કેવા થઈ જાય છે મોક્ષાન બધાને કેટલી મજા આવે છે. માપ કરે છે. કેટલી 6 ફૂટ રાખીશ 5 ફૂટ?
6 ફૂટ હે ને? હા, અઢી બે અઢી અઢી ફૂટ ગમાણ થશે અને વચ્ચે એક વંડી આવશે એટલે 2 વિભાગ થઈ જાય ગાયું બાંધવાના આપણે, એક આ સાઈડ ને એક આ સાઈડ. બે બાજુ ઢાળિયા આવશે. હા, 2 બાજુ ઢાળ પડશે એટલે આ વચલા થાંભલા છે ને એ મોટા છે અને આ સાઈડ ના થોડાક નાના છે. હવે વાડીમાં આંટો મારવા આવી ગયા છે જાહેરમાં, અને મગફળીમાં પણ આજે આંટો મારવા જવું છે કારણ કે ઉગી ગઈ ત્યારનો ટાઈમ જ નથી મળ્યો આંટો મારવાનો, પણ મકાનનું કામ ને ગૌશાળાનું કામ શરૂ હતું એટલા માટે આંટો મારવાનો ટાઈમ મળ્યો નથી. અને આપણી જુવાર જો પણ હવે મસ્ત થઈ ગઈ છે, તો હવે આ જુવાર પણ સારી થઈ ગઈ છે અને આપણે પેલી બાજુ પણ છે તો એ ખૂટશે ત્યાં આપણે આ ચારો થઈ જશે મસ્ત. અને હવે જવું છે મગફળીમાં આંટો મારવા, તો 10 દિવસની મગફળી થઈ છે અને આંટો મારવાનો ટાઈમ મળ્યો જ નથી, તો આજે જવું છે. 2 પાન પાઈ દીધા છે એટલે ઉગી તો જશે, તો હવે એમાં પણ આંટો મારી લઈ. અને આજે પતરા ફરવા ગયા હતા પણ ત્યાં તો જાનવીન પપ્પાની પણ ત્યાં કામ પૂરું થયું નથી, કારણ કે જે દુકાનવાળા લાતીવાળા ભાઈ હતા ને એમને પતરા ચડાવતા ઈંગલું કાંઈક એમને હાથમાં વાગી ગયું એટલે કામ અધૂરું રહી ગયું. પછી જેટલી ભરાણી હતી એટલી ગાડીમાં લઈ અને ઘરે વિયાયા, અને હવે બસ 2 દિવસમાં પાછું જવું પડશે. તો મગફળીમાં ઉગી ગઈશું તો જો મસ્ત ઉગી ગઈ છે. હવે ઝટકા મશીન પણ શરૂ કરવું પડશે હવે, અને સૂર્યનારાયણ પણ જો અસ્ત થઈ ગયા છે હવે. અને એમાં દિવ્યાબેન ની પણ જો મારી હારે ને આંટો મારવા આવી જાય તો આપણી મગફળી હવે ઉગતી આવે છે. જો મસ્ત ઉગતી આવે છે. તો 2 પાણ પાયા અને આવી ગઈ છે. તો હવે વરસાદની રાહ છે, તો વરસાદ આવી જાય તો પછી મગફળી આપણી સારી થઈ જાય. ઉગી તો જાય છે મસ્ત, હવે કાંઈ ઘટે નહીં એટલી મસ્ત ઉગી ગઈ છે. હવે થોડીક આમ સેજ પારવી તો દેખાય છે, તો અમુક દાણા ન ઉગે એટલા માટે. અને જો છોકરીઓ બધી આંટો મારવા વિયાયા હતા, તો જાનવીન પપ્પા જ્યાં વાવું આવે છે ત્યાં આંટો મારે છે. ભાંગતા ને બેટા, હો મગફળી આપડી ભાંગતા ને પછી ખાવા હે ને? ખોખા ખાવા છે? સિંગ બનાવીને ખાવી છે કે ખોખા પાક? ખોખા પાક. તમારા જો વાળે ઉડી ગયા પવન ના હારે હારે. પવન એટલો હોય છે ને એની કોઈ સીમા નહીં. કા પવન એટલો ઉડે છે. અને હવે વરસાદની રાહ છે, વરસાદ આવી જાય એક તો બધું સારું થઈ જાય. બધા લોકો અત્યારે વરસાદ તો માગે જ છે, ખેડૂતો બધા ખેડૂતોને અત્યારે વરસાદની રાહ છે, પણ વરસાદ અમારે તો હજી આવ્યો જ નથી. રોણ પણ નથી અમારે, વરસાદ થોડો આવ્યો જ નથી. તો હવે લગભગ બધા દાણા ઉગી ગયા છે, અમુક જો આવી રીતે ઉગતા આવે છે. ખડ પણ જો હવે હારે જામતું જાય છે. ખડ આપણે નિંદામણ કરવું પડશે, પણ હજી હરખી આપણે મગફળી ઉગી જાય તો એકાદો વરસાદ થઈ જાય પછી મગફળી નીંદવાની થશે. તો હવે વાડીમાં આંટો મારી લીધો છે ને હવે જવાનું છે ઘરે. ગાયું ભેંસોનું તો કામ બધું થઈ ગયું છે, પણ હવે આપણે વાળુની રસોઈ બનાવવાની છે, તો રસોઈ બનાવીને જમી લઈ. તો આપણે મગફળીમાં પણ આંટો મારી લીધો છે અને હવે જવાનું છે ઘરે વાળું પાણીની રસોઈ બનાવવા માટે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશી. તો મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ બધાને.